સમાચારોની વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજકોટથી મહત્વના સમાચાર જણાવી દે। રાજકોટ સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોના ધરણા, સિનિયર મેડિકલ ઓફિસર સામે ગેરવર્તનનો આક્ષેપ કરવામાં આવ્યો। અશ્વિન રામાણીને ફરજ પરથી દૂર કરવાની માંગ, ઇમરજન્સી વોર્ડ બહાર ડોક્ટરોનો વિરોધ, ડોક્ટરોના ધરણાથી દર્દીઓની સેવા રામ ભરોસે। મહત્વના સમાચાર જણાવી દે। રાજકોટથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો વિરોધ પર ઉતર્યા છે। સિનિયર મેડિકલ ઓફિસર અશ્વિન રામાણી સામે ગેરવર્તનનો આક્ષેપ કરી ડોક્ટરો ઇમરજન્સી વોર્ડ બહાર ધરણા પર બેઠા છે। પેશન્ટ અંગે માહિતી લેવા ગયેલા રેસિડેન્ટ ડોક્ટર સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ છે। વારંવાર રજૂઆત છતાં નિવેડો ન આવતા ડોક્ટરોએ અશ્વિન રામાણીને તાત્કાલિક ફરજ પરથી દૂર કરવાની માંગ કરી છે। દરમિયાન રેસિડેન્ટ ડોક્ટરોના વિરોધથી દર્દીઓની સારવાર અને ઇમરજન્સી સેવાઓ પર અસર થવાની શક્યતા રહેલી છે। મહત્વના સમાચાર જણાવી દે। રાજકોટથી રાજકોટ સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોના ધરણા, સિનિયર મેડિકલ ઓફિસર સામે ગેરવર્તનનો આક્ષેપ, અશ્વિન રામાણીને ફરજ પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી રહી છે। ઇમરજન્સી વોર્ડ બહાર ડોક્ટરોનો વિરોધ, ડોક્ટરના ધરણાથી દર્દીઓની સેવા રામ ભરોસે, દર્દીઓની સેવામાં વિક્ષેપ પડવાની શક્યતા સેવાઈ રહી છે। મારું નામ નિલેશ મનોહરલાલ સિંગાડા, મારી દીકરી ડૉક્ટર ક્રિશા નિલેશ સિંગાડા, એની સાથે આજે સાંજે 7 થી 8 વાગ્યા વચ્ચે ડૉક્ટર રામાણીને કોઈ દર્દી બાબતે રજૂઆત કરવા જતાં ડૉક્ટર અશ્વિનભાઈ રામાણીએ મારી દીકરીને અત્યંત ખરાબ ભાષામાં ગાળો દીધી, મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો, બરોબર છે। અચ્છા, તો મારી દીકરીની સલામતી કેટલી? મારી દીકરીને મારી અહીંયા 200 દીકરા દીકરી અહીંયા છે, તો એની સલામતી કેટલી આ સિવિલ હોસ્પિટલમાં? નહીં, મારી દીકરી એક કોઈ પેશન્ટ બાબતે સારી રજૂઆત કરવા ગઈ હતી કે સર આને ઇમરજન્સીમાં ટ્રાન્સફર કરો, આને વોર્ડમાં નહીં, એમ મારી દીકરીને રજૂઆત આવી હતી। દર્દી માટે સિમ્પથી હતી કે આને ઇમરજન્સી વોર્ડમાં ટ્રાન્સફર કરો, કારણ કે એનો જીવ બચાવવાનો જરૂરી મારી દીકરીને લાગ્યો। તો એ બાબતમાં રામાણી સાહેબે કોઈ બીજા વોર્ડમાં, જનરલ વોર્ડમાં દાખલ કરી મારી દીકરી રજૂઆત કરવા ગઈ તો એને માર્યું, એને ગાળો દીધી છે કે રામાણી સાહેબ મારી ઉંમરના છે, એની દીકરી સમાન છે, તો એને મારી, તો મારી દીકરીની સલામતી કેટલી આ હોસ્પિટલમાં? અવારનવાર મારી દીકરીએ 1/7/2026 રોજ પણ લેખિત રજૂઆત કરેલી છે। એની સાથે બીજી કોઈ એની ફ્રેન્ડ, એની મિત્રજી જે હતી એને પણ રજૂઆત કરેલી છે રામાણી સાહેબ વિરુદ્ધ કે સર મારી સાથે આવું બન્યું રામાણી સાહેબનું, બરોબર છે, ત્યારે પણ લેખિત રજૂઆત કરેલી છે અને પુરાવો મારી પાસે છે। 1/7/2026 રજૂઆત કરી, ત્યારનો કોઈ ઉકેલ આવ્યો નથી। એટલે બીજી વખત રામાણી સાહેબે મારી દીકરી ઉપર હાથ ઉપાડ્યો, મારી દીકરીને ગાળો દીધી, ખરાબ શબ્દોને ગાળો દીધી એને, અને એનું રેકોર્ડિંગ નહીં, હવે એ સર એ એના મગજમાં હશે, બરોબર છે, પણ મારી પાસે એ પણ રેકોર્ડિંગ છે અને મારી પાસે એ પણ પુરાવો છે કે મારી દીકરીએ રજૂઆત કરી હતી 1/7/2026 રોજ, અને આજે એને કરી, અને મારી પાસે પુરાવો છે। નહીં સર, લીગલ એક્શન લેવાય જે કાંઈ પણ હોય, અને બધા જ સલામતીની જવાબદારી આપે જે ડિપાર્ટમેન્ટ જે આપી શકતા હોય એ। નહીં સર, ત્યાં બધા નહીં, ઇમરજન્સીનું સર કામ બધું જ ચાલુ છે સર, તમે ત્યાં જોઈ આવો, મેં આ બધા મારા દીકરા દીકરી સાથે વાત કરી, ઇમરજન્સીનું બધું જ કામ ચાલુ છે, બરોબર છે સર। લીગલ એક્શન જે કાંઈ પણ લીગલ એક્શન હોય એ લેવાઈ જાય, બરોબર છે। અચ્છા, બધા ઉપલા જે સર બધાની સલામતીની મને ખાતરી આપે, બરોબર છે, આમાંથી 5 જણા એ પણ આવશે, હું પણ આવીશ, મારી દીકરીની ખાતરી આપે, અને જે કાંઈ પણ પનિશમેન્ટ કે જે લીગલ એક્શન લેવાતા હોય એ લઈ લે છે, ઓકે।